મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. આપણું આ સર્વેક્ષણ આપણને ગણનાના પુસ્તક સુધી લાવ્યો છે, જે આપણે શોધી કાઢ્યું છે કે સત્ય રૂપકાત્મક છે, ભયંકર છે અને ધ્યાન ખેંચે તેવું છે. આજના આ કાર્યક્રમમાં આપણે ગણનાના પુસ્તકમાંથી જોવા મળતું સત્ય જે ધ્યાન ખેંચે છે, સત્ય જે રૂપકાત્મક છે અને આ સત્ય ઘણીવાર ભયાનક છે તે વિશે વિચારવાનું ચાલુ રાખીશું. ગણનાનો 12મો અધ્યાય મૂસા માટે ધ્યાન ખેંચી લે તેવો છે. આ અધ્યાયમાં મૂસાનું મહાન ચરિત્ર જોવા મળે છે. ગણનાના પુસ્તકમાં ઘણી જગ્યાએ કહેવામાં આવ્યું છે કે મૂસા કેટલો ખાસ હતો અને મૂસા કેટલો મહાન હતો. દાખલા તરીકે ગણના 12:3 અને 5થી 8મી કલમમાં જણાવ્યું છે કે હવે તે માણસ મૂસા પૃથ્વીની પીઠ પરના સર્વ લોક કરતાં નમ્ર હતો. હવે બાઇબલમાં નમ્ર શબ્દ આપવામાં આવ્યો છે. તેનો ખોટો અર્થ ઘણીવાર કરવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તે કહ્યું, જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે. આનો અર્થ એવો નથી કે જેઓ નબળા છે તેઓને ધન્ય છે. શાસ્ત્ર આ નમ્ર શબ્દનો અર્થ એવો કરે છે કે વિનમ્ર, અથવા કોઈ પણ પ્રાણીને પાળવામાં આવે અને તે આપણામાં ભળી જાય. એક મજબૂત ઘોડાનું ચિત્ર જુઓ તો તે ઘોડાને લગામ નાખવામાં આવે, તેના ઉપર ચોકઠું ચડાવવામાં આવે અને સવારી માટે આ ઘોડાને તૈયાર કરવામાં આવે તો આ ઘોડો નબળો નથી પરંતુ નમ્ર બને છે. અને આ બાઇબલ તો નમ્રતાનો અર્થ બતાવે છે. ઈસુ ખ્રિસ્ત હંમેશા ઈશ્વરની ઈચ્છાના અર્થમાં નમ્રતાને દર્શાવે છે. તેથી તેઓ કહી શકે છે કે હું હંમેશા મારા બાપને પસંદ પડે તેવું કરું છું. તેમણે પિતાની ઈચ્છાની ઝૂંસરી પોતાના જીવનમાં સ્વીકારી હતી, જે નમ્ર બતાવે છે. ઈસુએ જણાવ્યું, તમે મારી ઝૂંસરી ઉચકો અને તમે નમ્ર બનશો. તાર્સસનો સાઉલ ઈસુ ખ્રિસ્તની સામે સંઘર્ષ કરતો હતો ત્યારે સંત પાઉલનું બદલાણ થયું. દમસ્કના રોડ પર ઈસુ ખ્રિસ્ત અને સાઉલ સામસામે આવી ગયા. સાઉલે કહ્યું, પ્રભુ તમે કોણ છો? અને પછી તેણે કહ્યું, પ્રભુ તમે શું કરવાની ઈચ્છા રાખો છો? સાઉલનું નામ બદલાઈને પાઉલ થયું. સાઉલનો અર્થ સમર્થ વ્યક્તિ, પાઉલનો અર્થ નાનામાનો અથવા કંઈ જ નહીં. તાર્સસનો સાઉલ દમસ્કના રસ્તા પર નમ્ર થયો. જ્યારે તેણે કહ્યું કે પ્રભુ તમે શું કરવાની ઈચ્છા રાખો છો, ત્યારે તે નમ્ર બન્યો. આ નમ્રતાનો અર્થ છે મિત્ર. મૂસા પૃથ્વીની પીઠ પરના સર્વ લોક કરતાં નમ્ર હતો. આનો અર્થ એ થાય કે મૂસાએ પોતાનું જીવન ઈશ્વરમાં શિસ્ત જીવન જીવતો હતો. તેથી તે ઈશ્વરની ઈચ્છાને આધીન રહેતો અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરતો. 12મા અધ્યાયમાં જ્યારે 2 લોકો તેની ઉપર અદેખાઈ કરે છે ત્યારે ઈશ્વર તેની રક્ષા કરીને ઇનામ આપે છે. ઈશ્વરે તેમને કહ્યું, જો તમારી મધ્યે પ્રબોધક હોય તો હું યહોવા એટલે કે ઈશ્વર તેને સંદર્શનમાં પ્રગટ થઈશ. હું સ્વપ્નમાં તેની સાથે બોલીશ. મારો સેવક મૂસા એવો નથી, તે મારા આખા ઘરમાં વિશ્વાસુ છે. હું તેની સાથે તો મોઢામોઢ એટલે સ્પષ્ટ રીતે બોલીશ અને ભેદ ભરેલી વાતો વડે નહીં. અને તે યહોવાનું સ્વરૂપ દેખશે એટલે કે ઈશ્વરનું સ્વરૂપ દેખશે. અહીંયા મૂસા અને હારૂન માટે અજાયબ વિધાન જોવા મળે છે. ઈશ્વર તેમની પાસે આવે છે અને કહ્યું, ચોક્કસ મૂસાની પાસે આ લોક મને ક્યાં સુધી તુચ્છકારશે? અને તેઓ મધ્યે જે સર્વ ચિહ્નો મેં કર્યા છે તે છતાં તેઓ ક્યાં સુધી મારા પર વિશ્વાસ રાખશે નહીં? હું તેઓને મરકીથી મારી નાખીશ ને તેઓને બિનવતન કરી નાખીશ ને તેઓના મરતા મોટી અને બળવાન દેશ જાતિ તારાથી ઉત્પન્ન કરીશ. ગત કાર્યક્રમમાં આપણે જોઈ ગયા છીએ કે 20 લાખ લોકોને ઈશ્વરે ફક્ત કાલેબ અને યહોશવા દ્વારા દોરવણી પૂરી પાડી, કારણ કે આ 2 માણસો સંપૂર્ણ રીતે ઈશ્વરની પાછળ ચાલ્યા અને ઈશ્વર પર વિશ્વાસ મૂક્યો. અહીંયાની વાતમાં ઈશ્વર એક માણસ દ્વારા આખી દેશ જાતિને દોરવવાની વાત કરે છે. ઈશ્વરે કહ્યું, હું તેઓને અરણ્યમાં મારી નાખીશ અને તારાથી દેશ જાતિ ઉત્પન્ન કરીશ. શું તમે ઈશ્વરનું ગૌરવ જોઈ શકો છો? ઈશ્વરે તેમનું ગૌરવ આ નમ્ર માણસ મૂસાને દર્શાવ્યું, કારણ કે તે માણસ મૂસા
ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરતો હતો. ઈશ્વરે કહ્યું, તું આ લોકોને દોરે એવી મારી ઈચ્છા છે. મને આ બાબત ધ્યાન ખેંચે તેવું લાગે છે. મિત્ર, મૂસાનો ઈશ્વર સાથેનો નિકટ સંબંધ પણ ધ્યાન ખેંચે છે. નિર્ગમનના પુસ્તકમાં ઈશ્વરે મૂસાને કહ્યું, મૂસા, તારા માટે મારી પાસે જગ્યા છે, ત્યાં તું રહી શકે છે. મૂસાએ નક્કી કર્યું, જ્યાં તેણે હોવું જોઈએ ત્યાં હતો. મૂસાને ત્યાં રહેવાની આતુરતા હતી. મૂસા ઈશ્વરની નજીક રહેવાની ઈચ્છા રાખતો હતો. મૂસા અજોડ રીતે ઈશ્વરની નજીક હતો. ઈશ્વરની ખૂબ જ નજીક હતો. ઈશ્વરની નજરમાં કિંમતી હતો. તેથી મૂસા આખી પ્રજાને માટે દોરનાર બની શકે. મને તે ધ્યાન ખેંચે તેવું લાગે છે. જો તમે મૂસા વિશે જોવાનું ચાલુ રાખશો તો તમને જણાશે કે મૂસા વચનના દેશમાં જઈ શક્યો નહીં. અંત ભાગમાં ઈશ્વરે આખી પ્રજાને મૂસા દ્વારા દોર્યા નહીં. ઈશ્વરે કાલેબ અને યહોશુઆ દ્વારા આખી પ્રજાને દોરવણી પૂરી પાડી. ગણનાના પુસ્તકના 20મા અધ્યાયમાં મૂસાનું પાપ એક રહસ્યમય બાબત છે. ઘણી વખત આપણે વિચારીએ છીએ કે ઈશ્વર ન્યાયી નથી, અને આ એક બાઇબલની આવી વાત છે કે જ્યાં ઘણા લોકો વિચારે કે ઈશ્વર ન્યાયી નથી. મૂસા મહાન માણસ હતો, તેનું ભાન થાય છે. તેણે દેખીતી રીતે નાની બાબત કરી. તમને આશ્ચર્ય થશે શા માટે તેને ઈશ્વરે સજા કરી? અને કહો કે મૂસા વચનના દેશમાં જઈ ના શક્યો. જો તમે આગળ વાંચશો તો જણાશે કે ઈશ્વરે મૂસાને કહ્યું, લાકડી લે ને તું તથા તારો ભાઈ હારૂન લોકોને એકઠા કરીને તેઓના દેખતા ખડકને કહો કે તે પોતાનું પાણી આપે, અને તું ખડકમાંથી તેઓને સારું પાણી વહેતું કર. એમ તું જમાતને તથા ઢોર ઢાંકને પા. અને મૂસાએ તથા હારૂને ખડક આગળ આવીને મંડળીને એકઠી કરી. ને મૂસાએ તેઓને કહ્યું, હવે હે દગાખોરો સાંભળો, શું અમે તમારે સારું આ ખડકમાંથી પાણી કાઢીએ? અને મૂસાએ પોતાનો હાથ ઉપાડીને ખડકને 2 વાર પોતાની લાકડી મારી, અને પાણી પુષ્કળ ફૂટી નીકળ્યું. ને લોકોએ તથા તેઓના ઢોરોએ પીધું. અને યહોવાએ મૂસાને એટલે કે ઈશ્વરે મૂસાને તથા હારૂનને કહ્યું, મારા પર વિશ્વાસ ન કરતા ઇસ્રાયેલ પુત્રોની દ્રષ્ટિમાં તમે મને પવિત્ર મનાવ્યો નહીં. માટે જે દેશ મેં આ મંડળીને આપ્યો છે તેમાં તમે તેઓને પહોંચાડશો નહીં. આપણે આ બનાવને મૂસાએ પાપ કર્યું છે તે દ્રષ્ટિથી લઈએ છીએ. આ માણસનું પાપ આપણી નજરમાં નાનું છે. તે શું આપણું ધ્યાન ખેંચે તેવું નથી? ખાસ તો લોકોના પાપ સંબંધી વિચારીએ કે મૂસાએ પાપની નકલ કરી. અને જ્યારે તમે વિચારો કે મૂસાએ 40 વર્ષ અરણ્યમાં ધીરજ રાખી અને તેણે સહન કર્યું, અને પછી દેખીતી રીતે પોતાનું ભાન ભૂલી ગયો, તેના કારણે ઈશ્વરે કહ્યું, મૂસા, તું વચનના દેશમાં જઈ શકીશ નહીં. આ આપણને ખૂબ કઠોર લાગે છે. આપણે આ ઈશ્વરની ગંભીર સજા સંબંધી થોડા અવલોકન જોવા પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ તો આપણે ફરજ પાડીને કહેવું જોઈએ, આખું જગત સત્ય કરે તેનો ન્યાય કરવાનો નથી. આપણે કોણ કે ઈશ્વરને કહીએ કે શું ન્યાય છે અને શું સત્ય છે? આપણી પાસે કોઈ અધિકાર નથી કે આપણે ઈશ્વરને શું સારું છે અથવા શું ખોટું છે તે સંબંધી સૂચના આપીએ. હું માનું છું કે આ બનાવના નિરીક્ષણમાં મૂસા પોતાને મળેલી સજા સંબંધી ફરિયાદ કરતો નથી. તે રસપ્રદ લાગે છે. પૂર્ણ નિયમના પુસ્તકમાં મૂસાએ ઈશ્વર સાથે એક દિવસ વાત કરી, અને ઈશ્વરે કહ્યું, આ સંબંધી મારી સાથે વધારે વાત કરીશ નહીં. મૂસા ફરીથી આ વાતને આગળ લાવ્યો નહીં. મૂસાએ કદી ફરિયાદ કરી નહીં અને કહ્યું પણ નહીં, આ વાત ન્યાયી નથી. બીજી એક બાબત આ સંબંધી તમારું ધ્યાન ખેંચવા માગું છું તે છે કે ઈશ્વર સામાન્ય લોકો કરતાં આગેવાનો પાસે ઊંચું ધોરણ માગે છે. જો તમે આગેવાન છો તો આ કદાપી ભૂલશો નહીં. બેવડા ધોરણ વિશે શાસ્ત્ર સ્પષ્ટ બતાવે છે. હું માનું છું ઈશ્વર આગેવાનીને ખૂબ જ ગંભીરતાથી લે છે. લેવીયના પુસ્તકમાં આપણે જોયું, મૂસા આગેવાન હતો, અને જે પાપ આપણને સામાન્ય લાગે છે તે સામાન્ય પાપ ન હતું, કારણ કે ઈશ્વરે તે જગ્યા પર તેને મૂક્યો હતો. દેખીતી રીતે તેનું પાપ કંઈક આવું હતું. સૌપ્રથમ ઈશ્વરે કહ્યું, લોકોના દેખતા ખડકને કહો. સારું મિત્ર, મૂસાએ ખડકને કહ્યું નહીં, પણ મૂસાએ ખડકને 2 વાર લાકડી મારી. અહીં મૂસાએ આજ્ઞાભંગ કરી. ઈશ્વરે કહ્યું ખડકને કહો. મૂસાએ ખડકને લાકડી મારી. 1 વાર નહીં પણ 2 વાર. મૂસા પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી ના શક્યો. મૂસાએ કહ્યું, હે દગાખોરો સાંભળો, શું અમે તમારે સારું આ ખડકમાંથી પાણી કાઢીએ? સ્વાભાવિક રીતે મૂસા ગુસ્સે હતો. ઈશ્વરે મૂસાને બીજા પાપનો દોષ મૂક્યો. ઈશ્વરે કહ્યું, તે મારા પર વિશ્વાસ ના કર્યો. ઇસ્રાયેલ પુત્રોની દ્રષ્ટિમાં મને પવિત્ર મનાવ્યો નહીં. મને લાગે છે કે આ બાબત મૂસાના પાપની ગંભીરતા કહે છે.
ઈશ્વરે મૂસાને 4 આત્મિક રહસ્યો શીખવાડેલા તે આપણે જોયા હતા. તેમ છતાં મૂસા અયોગ્ય બાબત કહે છે અને કરે છે. શું અમે તમારે સારું આ ખડકમાંથી પાણી કાઢીએ? તેણે લોકોની નજરમાં ઈશ્વરને પવિત્ર ન મનાવ્યો. તેણે લોકોને સાફ ના જણાવ્યું કે આ જે ચમત્કાર છે કે જે ઈશ્વર કરે છે. મૂસા પોતે આ ચમત્કારનો જસ લે છે. આ ભાગ મૂસાના પાપની ગંભીરતા દર્શાવે છે. ગણનાના 11મા અધ્યાયમાં મૂસા વિશે બીજો એક બનાવ બતાવવામાં આવ્યો છે. આજના દિવસોમાં આપણે બાળી નાખવું અથવા ભસ્મ કરી નાખવું એ વિશે સાંભળીએ છીએ. બાળી નાખવું, ભસ્મ કરી દેવું, ખોડકી પાડવું અથવા બીજા ઘણા શબ્દો એવી સત્યતા પ્રદર્શિત કરે છે કે લોકો પોતાનું જીવન હોમી દે છે. પવિત્ર શાસ્ત્રમાં ઘણા ઈશ્વરના માણસો વિશે બતાવેલ છે, જેમ કે દાઉદ વિશે બાઇબલ જણાવે છે કે તે ઈશ્વરના હૃદયની નજીકનો વ્યક્તિ હતો. મૂસા વિશે બાઇબલ જણાવે છે કે મૂસા પૃથ્વીની પીઠ પરના સર્વ લોકો કરતાં નમ્ર હતો. આ માણસોએ પોતાની જાતને હોમી દીધી અથવા ભસ્મ કરી દીધી. તે આપણું ધ્યાન ખેંચે છે. આ માણસો પોતાની જાતનો અંત લાવવા માગતા હતા, જેને આપણે બાળી નાખવું અથવા હોમી દેવું કહીએ છીએ, જેનું આ માણસો ઉદાહરણ આપે છે. મૂસાએ ઈશ્વરને કહ્યું, તેં તારા સેવકને કેમ દુઃખ દીધું છે અને હું તારી દ્રષ્ટિમાં કેમ કૃપા ન પામ્યો કે તું એ સર્વ લોકોનો ભાર મારા પર નાખે છે? શું એ સર્વ લોકો મારા પેટમાં નીપજ્યા છે? શું મેં તેઓને જન્મ આપ્યો છે? તું મને કહે છે કે જેમ પાળક બાપ પોતાની ગોદમાં ધાવણા બાળકને રાખે છે, તેમ જે દેશ સંબંધી મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા, તેમ તેઓને ઉચકી લઈ જા. એ સર્વ લોકોને આપવાને હું માંસ ક્યાંથી લાવું? કેમ કે તેઓ મારી આગળ રડી રડીને કહે છે, અમને માંસ આપ કે અમે ખાઈએ. હું એકલો એ સર્વ લોકોને ઉચકી શકતો નથી, કેમ કે તે બોજ મારા ગજા ઉપરાંત છે. અને જો તું મારી સાથે એ પ્રમાણે વર્તે, ત્યારે તો જો હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો મને મારી નાખ, કે મને મારું દુઃખ જોવું ન પડે. શું તમે આવો અનુભવ કર્યો છે? મૂસા, એલિયા પ્રબોધક, અય્યુબ, દાઉદ અને યોહાન બાઇબલમાં મહાન વ્યક્તિઓ એટલા બધા હોમાઈ ગયા હતા કે જેથી તેઓએ આ પ્રમાણે પ્રાર્થના કરી, ઈશ્વર, મને મારી નાખ, મારે મરી જવું છે. આ આપણું ધ્યાન ખેંચે તેવું છે. શું તમે મરણની અપેક્ષા રાખી છે? શું તમે એટલા બધા નિરાશ થયા છો કે તમે મરી જવાનું પસંદ કરો છો? પ્રિય મિત્ર, ઈશ્વર આવી પ્રાર્થનાનો જવાબ આપતા નથી. તે રસપ્રદ છે. તમારી પ્રાર્થનાનો જવાબ મળ્યો નથી, તેને માટે શું ઈશ્વરનો આભાર માન્યો છે? ગણના પુસ્તકમાં બીજી એક વાત કે જેણે પોતાનું જીવન હોમી દીધું છે, તે આપણું ધ્યાન ખેંચે છે. જ્યારે ઈશ્વરના માણસો એટલા બધા હોમાઈ જાય છે કે તેઓ ઈશ્વર પાસે અયોગ્ય માગણી કરે છે, કારણ કે તેઓનું હૃદય સાચું છે. ઈશ્વર તેમને યોગ્ય બાબત પૂરી પાડે છે. સંત પાઉલ રોમનોને લખેલા પત્રના 8મા અધ્યાયમાં શાસ્ત્રનો ગહન ફકરો આપે છે. તેમણે કહ્યું, આપણને ફરજ પાડવામાં આવે ત્યાં સુધી જ પ્રાર્થના ન કરવી જોઈએ, કારણ કે ઈશ્વરની ઈચ્છા શું છે તે આપણે જાણતા નથી. આપણે જાણીએ છીએ, જો આપણે ઈશ્વરની ઈચ્છામાં પ્રાર્થના કરીએ તો આપણને આપણી પ્રાર્થનાનો જવાબ મળે છે. પણ આપણી સમસ્યા છે કે ઈશ્વરની ઈચ્છા શું છે તેનું માર્ગદર્શન આ જગતમાં નથી. શું તેથી પ્રાર્થના ના કરવી જોઈએ? નવા કરારમાં રોમનોને લખેલા પત્રના 8મા અધ્યાયની 26 અને 28મી કલમ આ પ્રમાણે કહે છે, આપણે નિર્બળ હોવાથી પવિત્ર આત્મા આપણી મદદ કરે છે. પ્રાર્થનામાં શું બોલવું તેની આપણને ખબર નથી. તેથી પવિત્ર આત્મા પોતે ઈશ્વર આગળ આપણા માટે આજીજી કરે છે અને એ ઉદ્ગારોને શબ્દોમાં મૂકી શકાય નહીં. અંતઃકરણને પારખનાર ઈશ્વર આત્માનો વિચાર જાણે છે, કારણ પવિત્ર આત્મા ઈશ્વરના લોકોને માટે ઈશ્વરની ઈચ્છા મુજબ વિનંતી કરે છે. તેઓ ઈશ્વર ઉપર પ્રેમ કરે છે અને જેઓને તેમણે તેમના ઈરાદા અનુસાર આમંત્રણ આપ્યું છે, તેઓનું બધી બાબતોમાં ઈશ્વર એકંદરે સારું જ કરે છે. મિત્ર, જો તમે પ્રાર્થનામાં ખોટી બાબત માગી છે, જો તમારું હૃદય સાચું છે, જો તમે જાણતા નથી આ શું છે, તેમ છતાં ઈશ્વર તમને સત્ય અથવા સાચી બાબત પૂરી પાડે છે. એવી સમજણ છે કે જો આપણું હૃદય સાચું છે તો આપણને તેનો જવાબ મળે છે અને તમે એમ પણ કહો, ઈશ્વર, મને મારી નાખ, હું મરી જવા તૈયાર છું, હું ખૂબ જ નિરાશ થઈ ગયો છું.
ઈશ્વર આવી પ્રાર્થના સાંભળતા નથી મિત્ર. તેઓ તમને મારી નાખવાના નથી, પણ તેઓ તો તમારી જરૂરિયાત પ્રમાણે તમને પૂરું પાડશે. હવે મૂસા વિશે વિચારો તો ઈશ્વરે 70 માણસો મૂસાની મદદ માટે પૂરા પાડ્યા. ઈશ્વરે કહ્યું, તું વિચારે છે કે તારે એકલાએ આ સર્વ કાર્યો કરવા પડે છે. સારું, મારે તને કહેવું છે કે તારે તો એક જૂથમાં કામ કરવાનું છે, અને માટે તું તારા કાર્યને સારી રીતે કરી શકે એટલા માટે અમુક વ્યક્તિઓને જૂથમાં સામેલ કર. તું 70 માણસોને લઈ લે, મંડપ આગળ આવ. મારો જે આત્મા તારા પર છે તેમાંનો લઈને હું તેઓના પર મૂકીશ. આનો અર્થ એ નથી કે મૂસાની પાસે આગેવાની હતી તે લઈ લેવામાં આવે છે. આનો અર્થ એ થાય છે કે ઈશ્વરે આગેવાનીની જવાબદારી વહેંચી આપી. ઈશ્વરે આ જવાબદારી વહેંચવાની વાત કરી. ઈશ્વરે 70 માણસોનો અભિષેક કર્યો. બાઇબલમાં નિર્ગમનના પુસ્તકના 18મા અધ્યાયમાં મૂસાના સસરાએ તેને આ બાબતની સલાહ પૂરી પાડી હતી. પણ ઈશ્વરની ઈચ્છામાં ઈશ્વરે બતાવ્યું ત્યારે મૂસાએ દેખીતી રીતે અમલમાં મૂકી. મૂસાના સસરા કે જેઓ પસંદ કરેલી પ્રજામાંના નહોતા, તેની ઈચ્છા પ્રમાણે મૂસાએ ના કર્યું. પહેલો રાજાઓના 19મા અધ્યાયમાં એલિયાએ મોત માગ્યું. તેણે કહ્યું, હવે તો ઈશ્વર બસ થયું. હવે તો હે યહોવા મારો જીવ લઈ લે, એટલે કે હે ઈશ્વર મારો જીવ લઈ લે. પછી તે ત્યાં સૂઈ ગયો. ત્યાં ઈશ્વરે તેને અલૌકિક ખોરાક પૂરો પાડ્યો. તે ખોરાક ખાઈને ફરીથી તે સૂઈ ગયો. ઈશ્વરે તેને બીજી વાર ઉઠાડ્યો અને ખોરાક આપ્યો, અને તેણે તે ખોરાક ખાધો. શાસ્ત્ર જણાવે છે કે તે ખોરાકના પ્રતાપથી તે 40 દિવસ અને 40 રાત ચાલીને દેવના પર્વત હોરે પહોંચ્યો. એલિયાએ પ્રાર્થના કરી કે મને મારી નાખ. ત્યારે ઈશ્વરે કહ્યું, ખરેખર તારે મરી જવાની જરૂર નથી. એલિયા, તારે તો આરામની જરૂર છે. તારે તો કંઈક ખાવાની જરૂર છે. ઈશ્વરે એલિયાને મારી ના નાખ્યો. આવી જ બાબત અય્યુબ, યુના અને દાઉદ રાજાની સાથે બને છે. પણ આ લોકોએ પોતાની જાતને હોમી દીધી, તે આપણું ધ્યાન ખેંચે છે. તેઓ જીવનના એવા સ્થાને આવે છે કે તેમને તાજગીની જરૂર છે. તેઓને નવીનતાની જરૂર હતી, અને આપણે તેને જાગૃતિ કહીએ છીએ. ઈશ્વર ખૂબ જ વ્યવહારુ છે મિત્ર. તેમણે તેઓને પુનઃસ્થાપનામાં દોરવણી આપી. બાઇબલમાં ગીતશાસ્ત્રના પુસ્તકના 23મા અધ્યાયની 3જી કલમમાં તાજગી માટે મહાન વચન આપવામાં આવેલું છે. દાઉદ રાજા આ પ્રમાણે કહે છે, તે મારા આત્માને તાજો કરે છે. પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. જ્યારે મેં મારી જાતને હોમી દીધી છે, મેં મારા શરીરનો નકાર કર્યો છે, મેં મારા આત્માનો નકાર કર્યો છે, ત્યારે મને તાજગીની જરૂર છે. બાઇબલમાં ગણનાના 11મા અધ્યાયમાં મૂસા હુમાયને ઈશ્વર પાસે આવે છે. ઈશ્વરે જવાબ આપ્યો, તારે તારા આત્માને તાજો કરવાની જરૂર છે. હવે તારે તે કેવી રીતે કરવું તે તને બતાવવા દે. હું તને ન્યાયપણાનો માર્ગ બતાવવા લઈ જઈ રહ્યો છું, અને હું તને મારી પાસે બોલાવું છું. અને ન્યાયપણાના માર્ગમાં ચાલ. એ કદાચ 3 વર્ષ માટે હોય, અથવા 5 વર્ષ માટે હોય, અથવા ઘણા વર્ષો માટે હોઈ શકે. ન્યાયપણાનો માર્ગ તને તાજો કરશે. આ રીતે જેઓ હુમાઈ ગયા છે તેમના જીવનને ઈશ્વરે પુનઃસ્થાપન કર્યા. મિત્ર, ઈશ્વરે કહ્યું, સારું, મને તારા માટે ન્યાયપણાનો માર્ગ બતાવવા દે, જેથી તારો આત્મા તાજો થાય. 70 માણસો લે કે તેઓ તને મદદ કરે. તારો બોજો વહેંચી આપ. એક નાના પ્રતિનિધિઓનું મંડળ બનાવ, અને તે માણસોને મદદને માટે લે, અને તેઓ તારા વતી કાર્ય કરે. આ ખૂબ જ વ્યવહારુ છે મિત્ર. મૂસા જેવો મહાન માણસ પાપ કરે તે મારું ધ્યાન ખેંચે છે, અને આવો મહાન માણસ મૂસા હોમાઈ જવા માગે છે. હું તેમાં અદ્ભુત દિલાસો મેળવું છું. હું તમારા વિશે જાણતો નથી મિત્ર, પરંતુ બાઇબલના ચરિત્રોની માનવતા જોવા મળે ત્યારે મને મહાન દિલાસો મળે છે. તે મારા હૃદયને ગરમ કરે છે, કારણ કે હું તેમની માનવતા જોઈ શકું છું. હું જાણી શકું છું કે મારી પાસે આટલી બધી માનવતાની લાગણી નથી. આ બાઇબલના ચરિત્રો પરથી આપણે માનવતા વિશે પારખી શકીએ છીએ. આ પુરાણ વિદ્યાના જીવન ચરિત્ર નથી મિત્ર. આ સાચા લોકની વાત છે, જે મારા અને તમારા જેવા છે.
જેવી આપણી પાસે માનવતા છે તેવી જ માનવતા તેમની પાસે હતી, પરંતુ તેમનું જીવન પવિત્ર આત્માના કાબૂમાં હતું. એટલા માટે જ તેઓ મહાન કાર્યો કરવાને શક્તિમાન હતા. પ્રિય મિત્ર, હું ફરી એકવાર બીજી એક બાબત માટે ગણનાના પુસ્તક તરફ તમારું ધ્યાન દોરવા માગું છું. ગણના 22મા અધ્યાયમાં પ્રબોધક ગધેડી વિશે વાંચવા મળે છે. ઈશ્વર કંઈક કરવા માગે છે, પરંતુ તેમને કોઈ એવો માણસ મળ્યો નહીં કે જે ઈશ્વરને માટે કાર્ય કરી શકે. ઈશ્વરની પાસે સંદેશો હતો, તે લોકોને જણાવવા માગતા હતા. ઈશ્વર એવો માણસ મેળવી ના શક્યા કે જે તેમના વતી કાર્ય કરે. ઈશ્વરે ગધેડીને પસંદ કરી કે જે ઈશ્વરને જોઈ શકી અને તેના દ્વારા ઈશ્વર બોલે, બલામની ગધેડી. મિત્ર, મને ઘણી બધી વખત આ પવિત્ર શાસ્ત્ર સંબંધી પ્રશ્ન ઊભા થયા હતા. તેમાંનો એક પ્રશ્ન આ ગણનાના પુસ્તકના 22મા અધ્યાયમાં આપવામાં આવેલ વાર્તામાં થાય છે. હું પ્રશ્ન પૂછતો કે શું મારે માનવું જોઈએ કે ઈશ્વર ગધેડી દ્વારા બચાવની વાત કરે? મિત્ર, આ ખૂબ જ વાસ્તવિક પ્રશ્ન છે. શું આપણું તારણ અલૌકિક દ્રષ્ટિને લીધે થયું કે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસને લીધે થયું? શું તમે ગધેડાને જોયો છે? જો તમે તેના અવાજને સાંભળ્યો હોય તો તે ખૂબ જ અવાજ કરે છે. મિત્ર, આપણા વિશ્વાસને પડકાર આપે છે કે ઈશ્વર ગધેડા દ્વારા બોલી શકે છે. મિત્ર, હું ચોક્કસ માનું છું કે ઈશ્વર ગધેડી દ્વારા બોલી શકે છે. આ વિચાર આપણને રમૂજ લાગે છે. ગણનાના પુસ્તકના 22મા અધ્યાયનું પ્રકટીકરણ આ છે: ઈશ્વર અદ્ભુત માણસોનો ઉપયોગ કરે છે. તે વિચાર આપણને ક્યાંથી મળ્યો? શું ઈશ્વર અદ્ભુત બાબત અદ્ભુત માણસો દ્વારા કરે છે કારણ કે તેઓ મહાન સંતો છે? જ્યારે આપણે મૂસાને આજ્ઞા આપતા જોઈએ છીએ ત્યારે આ દંતકથા સાચી નથી. ઈશ્વર અસામાન્ય કાર્યો ખૂબ જ સામાન્ય લોકો દ્વારા કરાવે છે કારણ કે તેઓ તૈયાર છે. હું માનું છું કે ઈશ્વરને ખરેખર એવા માણસોની જરૂર છે કે તેઓ તૈયાર છે. મિત્ર, મેં ઘણા માણસોને જોયા છે કે તેઓ તેમની પાસે ખૂબ જ ઓછી આવડતો હોય છે, પરંતુ તેઓ ખૂબ જ તૈયાર હોય છે. અને ઘણીવાર ઘણા લોકોની પાસે ખૂબ જ આવડતો હોય છે, પણ તેઓ અપૂરતા તૈયાર હોય છે. તેઓને મળેલા દાન છે, તેઓને તાલંત મળેલા છે, પણ તેમની 5 મિનિટ આપણે મેળવી શકતા નથી. મિત્ર, હું માનું છું કે આપણી વધારે કે ઓછી આવડત અગત્યની જ નથી, પણ અગત્યની બાબત છે કે આપણે તૈયાર છીએ. ખ્રિસ્તી જીવનમાં અગત્યની બાબત તૈયારી છે. તે ખરેખર ઈશ્વર ઈચ્છે છે, ઈશ્વર કરે છે અને આપણે કરનાર નથી. તે સત્ય છે. તો આ સત્ય છે મિત્ર, કે જે અગત્યની બાબત ઈશ્વર માટે કરીએ તો તે ઈશ્વરને માટે વપરાવાની તૈયારી. શું તમે ઈશ્વરને માટે વપરાવવા તૈયાર છો? શું તમે ઈશ્વરને માટે તૈયારી રાખો છો? ઈશ્વરના કાર્યને માટે શું તમે તમારી જાતને તૈયાર કરી છે? તમને મળેલા દાન તમે ઈશ્વરને માટે વાપરો છો કે પછી હજુ પણ તમારી 5 મિનિટ ઈશ્વરને માટે તમે આપી શકતા નથી? આ વિશે વિચાર કરવાની જરૂર છે. પ્રિય મિત્ર, ગણનાના પુસ્તકમાં આપણે મૂસાની મહાનતા જોઈ છે. મૂસાએ હોમાઈ જવાની તૈયારી બતાવી. મૂસાના પાપ વિશે આપણે જોયું. પછી મિત્ર, હું માનું છું કે જેમ ઈશ્વરે ગધેડીનો ઉપયોગ કર્યો તેમ ઈશ્વરે મૂસાનો ઉપયોગ કર્યો, કારણ કે મૂસા તૈયાર હતો. ઈશ્વર ઈચ્છે છે કે આપણો ઉપયોગ ઈશ્વર કરે જો આપણે તૈયાર છીએ. શું મિત્ર, તમે ઈશ્વરને માટે તૈયારી બતાવી છે? જો તમે કદી તૈયાર થયા નથી તો આજે તમે તૈયાર થઈ શકો છો. આપણે મૂસાના હોમાઈ જવા વિશે વિચાર્યું છે. મૂસા જેવા મહાન માણસ વિશે આપણે જોયું છે. મૂસા જે બોલવામાં ધીમો હતો, તેની જીભ તોતળાતી હતી, તેમ છતાં તે ઈશ્વરને માટે તૈયાર હતો અને ઈશ્વરે તેનો ઉપયોગ કર્યો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે
કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.